તો હવે બન્યું એવું કે સુખદેવ સમાજમાં લોકો આવશે, બધા જ પાપ કરશે, અને તીર્થમાં જઈને 2 માળા કરે તો પાપ બધા તો હોય જાય. બોલો જય શ્રી કૃષ્ણ. હા, તો ઠીક કહેવાય નહીં. એટલા માટે ભગવાને જ્યાં જ્યાં તીર્થ છે એટલી બધી માયા મૂકી કે તીર્થમાં જઈને કોઈ વ્યક્તિ માળા કરી શકે નહીં. અને જો કરે તો એ પ્રભુની કૃપા. બદ્રી કેદારમાં જઈને આપણા ગુજરાતીઓ શોધે ગુજરાત થાળી ક્યાં મળશે, અહીંયા ફાફડા મળશે કે નહીં. બદ્રી કેદારમાં એક પાનનો ગલ્લો ખોલ્યો છે. બોલો જય શ્રી કૃષ્ણ. વિચાર કરો, ત્યાં ફાફડાની દુકાન છે, ત્યાં ખાખરા મળતા થઈ ગયા. ક્યારે? જ્યારે માણસની ઈચ્છાઓ છે ત્યારે. એટલા માટે આ તીર્થભૂમિ છે. દરેક તીર્થમાં સુખદેવજી ગયા. જે તીર્થમાં ગયા દરેક જગ્યાએ સુખદેવજીને દેખાયું. જે જગ્યાએ જાય ત્યાં ત્યાં ભગવાનની સાથે સાથે એની માયા હતી. એટલે એનું મન તીર્થમાં ના લાગ્યું. અલગ અલગ તીર્થોમાં ફરતા ફરતા સુખદેવજી છેલ્લે આયા એક એવી જગ્યાએ જે જગ્યા દુનિયાને સૌથી ઉત્તમ જગ્યા માનવામાં આવે છે, અને એ છે વ્રજ વસુંધરા. વ્રજમાં આવ્યા. વ્રજ 84 કોષમાં પણ ભૈયા અલગ અલગ જગ્યા છે. ક્યાંક યમુનાજી છે, તો ક્યાંક ગોવર્ધન પર્વત છે, તો ક્યાંક ભગવાને માખણ ચોરી લીલા કરી હતી એ જગ્યા છે, ક્યાંક ભગવાને માટી ખાધી હતી એ જ જગ્યા. પણ એક જગ્યા એવી છે કે જ્યાં ભગવાન ખુલ્લા પગે ચાલ્યા છે. એ જગ્યાનું નામ છે રમણ રીતિ. આજે પણ એ જ રીતિ છે જે રીતિમાં ભગવાન ચાલ્યા છે. આજે પણ એ રમણ રીતિમાં જે લોકો જાય છે, લોકો ચપ્પલ નથી પહેરતા. ઘણા એવા વ્રજ ભક્તો છે કે જે જીવનમાં ક્યારે ચપ્પલ નથી પહેરતા વ્રજમાં. મારા દાદાજી એવું કરતા કે જ્યારે કથા કરવા જાય, વૃંદાવનમાં પ્રવેશ કરો ચપ્પલ બહાર ઉતારી જવું. કેમ તો કે આખું ભગવાનનું મંદિર છે, વ્રજ આખું જ ભગવાનનું છે. એવું જરૂર નથી મંદિરમાં ગયા, તમે જ્યાં ગયા એ વ્રજ છે. ત્યાં તો સાયકલ વાળો પણ રાધે રાધે બોલે. વ્રજની એક અલગ જ વાઇબ છે, અલગ જ મહિમા છે વ્રજની. એ વ્રજમાં દરેક પદ પદ પર તમને પ્રભુનો એક એક અણસાર જોવા મળે. વ્રજમાં પાંદડા પણ પ્રભુ કહેવાય. કહેવા દો ભાઈ, આ વ્રજમાં તો ગાયનું છાણ પણ લક્ષ્મીનું ઘર કહેવાય. હું નથી કહેતો, શાસ્ત્ર કહે છે. ગોમયે વસતે લક્ષ્મી. જે વખતે કૃષ્ણ ભગવાન જન્મ લઈને ગોકુળમાં આવ્યા, એના 4-5 મહિના પહેલા ભગવાનને કહી દીધું, બધા અવતારમાં કે હું વ્રજમાં જવાનું છું, પહોંચીશું ટાઈમે. બધા મારા બાળ સ્વરૂપના દર્શન કરવા આવે તો બધા જ ઇન્દ્ર, યમ, કુબેર બધા જ અલગ અલગ રૂપ લઈ વ્રજમાં પહોંચી ગયા. ઘરવાળી મોડું કર્યું, લક્ષ્મી તૈયાર થવા રહ્યા, પહોંચ્યા જ નહીં. અને પહોંચ્યા જ્યારે ત્યારે ખબર પડી વ્રત તો હાઉસફુલ થઈ ગયું છે, ક્યાંય જગ્યા જ નથી. ગાયને પૂછ્યું કે ગાય માતા રહેવાની કોઈ જગ્યા? ગાય કે હું હાઉસફુલ જ છું, મારામાં કેટલા ધીમે ગાય બેસી ગયા છે, એક જગ્યા બાકી છે. ક્યાં? મારું છાણ બાકી, એમાં કોઈ નથી બેઠો. લક્ષ્મી કહે કે આ જગ્યા જતી રહેશે, જે મળે બેસી જાઓ. એટલે ગોમયે વસતે લક્ષ્મી, ગાયના છાણમાં લક્ષ્મીનો વાસ છે. એ પણ છે વ્રજમાં. વ્રજમાં બધું જ ભગવાન છે. એટલે સુખદેવજી વ્રજમાં આવી અને બહુ શાંતિ મળી. ત્યાં વ્રજની માટીમાં આવડવા લાગ્યા. પિતાજી જે વાર્તાઓ કીધી હતી, કૃષ્ણ ભગવાનની જે બધી કથાઓ સાંભળી હતી, એ બધી જ કથાઓ સુખદેવજીને આમ દેખાવા લાગી. ક્યારેક રડે, ક્યારેક હસે, આપણી ભાષામાં ગાડાની જેમ ફર્યા કરે. આપણને એવું લાગે કે વ્યક્તિ ગાડો છે, પણ ખરેખર ગાડો નહીં, એ ભગવાનની પોતાની નિજ ભક્તિમાં છે. અને આમે આપણો વ્યવહાર અને ભક્તનો વ્યવહાર અલગ હોય. આપણે કરીએ અલગ હોય, ભક્ત કરીએ અલગ હોય. અલગ જ વ્યવહાર. જ્યાં મન થાય ત્યાં જાય, જે ખાવાનું મળે પ્રેમથી જમી લે, લોકોને 1-2 કથાઓ સંભળાવી દે, આખો દિવસ નામ જપ કરે, પણ વ્રજ છોડીને જવું નથી એવું એમને નક્કી કર્યું. પણ આ બધું આપણા પ્રમાણે ચાલે એ ભગવાન નક્કી કરે. વ્રજમાં રહેવાનું નક્કી કર્યું, પણ 2 દિવસ, 2 દિવસ, 5 દિવસ, થોડાક દિવસ ગયા અને ફરતા ફરતા નારાયણ